હાલો મિત્રો, કેમ છો બધા? સારું, મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છીએ બુંદીના લાડુ. તો તેના માટે મેં 1 કટોરી ચણાનો લોટ લઈ લીધો છે, કટોરી ભરીને. તો આપણે તેને પહેલાં ચાળી લઈશું. આ એવી રીતના એક જાર લઈને આવી રીતના બધો લોટ ચાળી લેવાનો. હવે એ જ કટોરી ભરીને આપણે પાણી લઈશું. પાણી પણ આપણે જેટલું જોઈતું જશે તેમ જ આપણે નાખતા જઈશું. આપણે એકહારે બધું પાણી નાખીને લોટ બેટર નહીં બનાવીએ. તો આપણે જે રીતે પાણી એમાં હલાવતા જઈશું ને પાણી નાખતા જઈશું, જેથી આમાં આપણું બુંદીનું બેટર સરસ બને. આવી રીતના પાણી ઉમેરતું જવાનું અને બેટરને હલાવતું જવાનું. જે વાટકી સેટ કરેલી હોય લોટ ભરીને, એ જ વાટકી આપણે બેટર એ જ વાટકીથી પાણી નાખતું જવાનું. બેટર સરસ બને. એક જ ડાયરેક્શનમાં એને હલાવતું જવાનું. હજી આપણે પાણીની જરૂર પડશે, આપણે હજી થોડું પાણી નાખીશું. હજી આપણું પાણી બેટર કઠણ ટાઈટ છે, તો આપણે હજી થોડું પાણી નાખીશું. તો મારે બે વાટકીની જરૂર પડી છે, 1 વાટકી લોટ સામે, કેમ કે મારી પાસે કરકરો લોટ હતો ને એટલે. હવે આપણું બેટર બરોબર છે. ચેક કરી લઈશું ચમચાથી. જો આમ રાખીએ તો આપણી આવી રીતના બુંદી પડવી જોઈએ. જો આવી રીતના દાણો પડવો જોઈએ. હવે આપણું બેટર પરફેક્ટ છે. આવી રીતના પડે તો આપણી બુંદી પરફેક્ટ રીતે બને. હવે તમારી પાસે જો ફ્રૂટ કલર હોય તો તમે ફ્રૂટ કલર નાખી શકો, અને નહીંતર પછી હળદર નાખો તો પણ ચાલે. મારી પાસે ફ્રૂટ કલર નથી એટલે હું 1 ચપટી જેટલી હળદર નાખીશ, તો પણ આપણો બુંદીનો કલર સરસ આવશે. અને ચપટી જેટલા આપણે એમાં સોડા નાખીશું, જેથી એને 1 પિન જેટલા આપણે સોડા નાખીશું. આટલા જ નાખીશું આપણે સોડા, જેથી આપણે બુંદી સરસ ફૂલેલી અને ગોળ બને. હવે આ બધું જ હલાવી મિક્સ કરી લઈશું. તો હવે આપણી બુંદી
તળવા માટે તૈયાર છે. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. પછી આપણે આવી રીતના હલાવતા જઈશું. ₹10 એક છે. આવી રીતના આપણે બધી બુંદી બનાવી લઈશું. આનાથી પણ આપણે ખમણીથી પણ પાડી શકીએ, ઝારાની કાંઈ જરૂર નહીં. એક જ રીતે આમ સીધો જ આપણે પકડી રાખવાનું. આવી રીતના બેટર રેડતું જવાનું. તો હવે આપણે સાચણી કરીશું. તો તેના માટે આપણે 1 કપ બેસન લીધો હતો, તો આપણે 1 કપ 1.5 કપ જેટલી ખાંડ નાખીશું. તો જ આપણા લાડુ સરસ બનશે. આપણી ગુંદી સાચણી 100 કરશે એટલે આપણી ગુંદી આપણા લાડુ કડક થઈ જશે. 2 દિવસ પોચા રહેશે પછી કડક થઈ જશે. એટલે આપણે 1.5 કપ જેટલી સાચણી કરીશું. 1.5 કપ 1.5 વાટકા આ 1.5 વાટકો ખાંડ લઈશું. આપણે 1 કપ લોટ લીધો હોય તો 1.5 કપ જેટલું ખાંડ લેવાની. અને પાણી પણ આપણે એ રીતે જ લઈશું. 1 વાટકો ભરીને નાખેલી છે. હજી થોડું પાણી લઈ લેવું. ને આપણે સાચણી પણ ચીપચીપી જ બનાવવાની છે. આપણે બહુ કડક ચાસણી પણ લેવાની નથી, જેથી કરીને આપણા લાડુ એકદમ સોફ્ટ જ રહે. આ રીતે મેં 1.5 વાટકો ખાંડ લઈ લીધી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ શરૂ કરીશું. આપણે હવે સાચણી બનાવીશું. જેથી કરીને આપણી ગુંદી, તો આપણી સાચણી હવે આવી ગઈ છે. જો એકદમ સરસ અને ચીપચીપી થઈ ગઈ છે. જો આ રીતે થઈ જાય ચીકણી, તો આપણી સાચણી પરફેક્ટ કરે. હવે આપણે આ એક લવિંગ અને એલચી અને મેં જાયફળનો પાવડર નાખી દઈશું, જેથી કરીને આપણી બુંદીના લાડુમાં ટેસ્ટ સરસ આવે. અને તમને જાયફળનો પાવડર ન ગમતો હોય સ્મેલ, તો એ નહીં નાખવાની. અને એલચીની સ્મેલ ન ગમતી હોય તો એલચી નહીં નાખવાની. મને તો બેયની સ્મેલ ગમે છે, એટલે મેં થોડા 2 થી 3 લવિંગ અને જાયફળ ને એલચી પાવડર કરી લીધો હતો, નાખી દીધો છે. આપણી સાચણી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. હજી ચીકણી થઈ જઈશ ને તો આપણે બુંદી નાખી દઈશું. હવે આપણી સાચણી રેડી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જો આવી રીતના ચીકણી થઈને
જો આવી રીતના ચીપચીપી લાગે એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, નહીંતર આપણે સાચણી વધારે આવી જાય કડક તો પછી આપણા લાડુ ખુલ્લા થઈ જાય અને છૂટા પડી જાય. હવે આપણે આ બધી જ બુંદી એમાં ઉમેરી દઈશું. જો આપણી બુંદી પણ એકદમ સરસ સોફ્ટ અને સરસની બની છે. જો છે ને મસ્ત દાણેદાર બની છે. આપણા બુંદીના લાડુ પણ એવા સરસ સોફ્ટ અને દાણેદાર જ બનશે. બુંદી આપણી પણ ગોળ ગોળ ને સરસ બની છે. તો આવી રીતે તમે લાડવા બુંદીના એકવાર જરૂરથી બનાવજો, જરૂરથી બધાને ખવડાવજો. આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ લાડવા એક વખત જરૂરથી બનાવીને બધાને ખવડાવજો. બહુ જ સરસ લાગે છે. આપણે દુકાને લેવા જઈએ તો થોડાક એવા જ આવે. આપણે અહીંયા એક જ વાટકીમાંથી કેટલા 1 કિલો જેટલા લાડવા બનાવી શકીએ. હવે આ બધી જ બુંદી આપણે આવી રીતના મિક્સ કરી લઈશું અને 1 કલાકથી 2 કલાક પછી આપણે તેને જોઈશું ને તો બધી જ આપણી સાચણી એમાં એકદમ મિક્સ થઈ જશે. સાચણી એકદમ બધી મિક્સ થઈ જાય પછી જ આપણે એમાં લાડુ વાળીશું. અત્યારે તો આવી રીતના રસીલી છે. આને હવે આપણે ઢાંકીને મૂકી દઈશું. પછી અડધી કલાક પછી જોઈશું અને તાવીથો આપણો ફેરવી લઈશું. પછી આપણી ગુંદી એકદમ બધી સાચણીમાં એક સોફ્ટ થઈ જશે એટલે આપણે તેના લાડુ વાળી લઈશું. તો છે ને હાવ સહેલી અને સિમ્પલ રીતે બુંદીના લાડુ. આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોશો ને એટલે તમને પરફેક્ટ રીતે બુંદી બનાવતા અને તેના લાડવા વાળતા આવડી જશે. તો હવે આપણે તેને અડધી કલાક માટે ઢાંકી દઈશું. આવી રીતે આપણે સાચણી થોડીક વાર બુંદીને સાચણીમાં રાખીને 5 જ મિનિટ હલાવીશું જેથી આપણી બુંદી એકદમ એક સોફ્ટ થઈ જાય. હવે આપણે તેને ઢાંકી દઈશું. બધી જ બુંદી આપણી છે ને એ સાચણી એક્સેપ્ટ કરી લે. તો જો આ રીતે આપણી બુંદી થઈ જાય એટલે આપણે તેમાં થોડા કાજુ બદામ નાખી દઈશું. આ રીતે આપણે કાજુની બદામની ચિપ્સ કરી લઈશું. આ રીતે કાજુની કતરણ કરીને આમાં નાખીશું. તમારી પાસે ચિપ્સ કટર હોય તો ચિપ્સ કટરથી જ કટ કરવાની. આવી રીતના બદામ આપણે કટ કરી નાખશું. હવે આપણે કાજુને પણ એ જ રીતે કટ કરીશું. હવે આને બધું મિક્સ કરી લઈશું આ રીતે.
હવે એના લાડવા વાળીશું આપણે. તો આવી રીતના આપણો લાડવો બનીને તૈયાર છે. બધા જ લાડવા આપણે આવી રીતના બનાવી લઈશું. તો આવજો. જય સીતારામ બધાને. જય શ્રી કૃષ્ણ. બુંદીના લાડુ બનીને તૈયાર છે. તો આવી રીતના તમે એકવાર જરૂરથી બનાવજો અને બધાને જરૂરથી ખવડાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એકવાર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સીતારામ. જય શ્રી કૃષ્ણ બધાને.